લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના સાવલી તાલુકા પંચાયતની 22 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપાએ જંગી બહુમતી સાથે જીત પ્રાપ્ત કરી હતી। ચૂંટણી પરિણામોમાં ભાજપાના 19 ઉમેદવારો વિજેતા બન્યા હતા, જ્યારે કોંગ્રેસના 2 અને 1 અપક્ષ ઉમેદવાર વિજય થયો હતો। ચૂંટણી બાદ આજે સાવલી એપીએમસી હોલ ખાતે ભાજપા દ્વારા મેન્ડેટ જાહેર કરવામાં આવ્યો હતો। ભાજપા જિલ્લા ઉપપ્રમુખ યોગપાલસિંહ ગોહિલ સાવલી ખાતે પહોંચ્યા હતા અને તાલુકા પંચાયતના હોદ્દેદારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી। ભાજપા દ્વારા પ્રમુખ પદ માટે બહિદરા બેઠક પરથી વિજેતા થયેલા રવિન્દ્રસિંહ વાઘેલાના નામની જાહેરાત કરવામાં આવી હતી, જ્યારે ઉપપ્રમુખ પદ માટે લોટના બેઠક પરથી ચૂંટાયેલા યશવંતસિંહ ભાલિયાના નામ ઉપર મોહર મારવામાં આવી હતી। તે ઉપરાંત કારોબારી અધ્યક્ષ તરીકે રાણિયા બેઠકના વિજેતા બ્રિજેશ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે। કનોડા બેઠક પરથી વિજેતા થયેલા તીરથસિંહ ચૌહાણને પક્ષના નેતા તરીકે નિમણૂક કરવામાં આવી છે, જ્યારે હિરલબેન મકવાણાને દંડક તરીકે જવાબદારી સોંપાઈ છે। આવતીકાલે સોમવારે તાલુકા વિકાસ અધિકારી તથા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં વિધિવત ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે અને સત્તાવાર જાહેરાત કરવામાં આવશે।